પાટણના વેપારીના પરિવાર હરિદ્વાર કથાના આયોજનમાં ગયો હતો। તેમનો પુત્ર નીલ ઠક્કરનું 4 માસ અગાઉ ગંગા મૈયામાં ડૂબવાથી મૃત્યુ થયું હતું। ત્યારે આજરોજ તેમના પરિવારજનો દ્વારા વિલાજ 4 રસ્તા નજીક પાણીની પરબ પાટણની જનતાને તેમના પુત્રની યાદમાં અર્પણ કરી હતી અને તેમના પુત્રના નામે જેટલા પણ પુણ્યના કામ થાય તેવા પ્રયત્ન કરીશું તેવું જણાવ્યું હતું। ગંગા મૈયાના ખળખળ વહેતા પવિત્ર નીરમાં સમાયેલા સ્વર્ગીય નીલની યાદીમાં લોકસેવાનું પ્રેરક કાર્ય કર્યું। સ્વર્ગીય નીલ ઠક્કરના હમશકલ અંબાજીના સંદીપ નામના દીકરાના હસ્તે તકતી અનાવરણ કરી જાહેર જનતા માટે પરબ ખુલ્લી મુકાઈ। આગામી સમયમાં સ્વર્ગીય નીલ વિપુલકુમાર ઠક્કરના સ્મરણાર્થે પદ્મનાભ 4 રસ્તા પાસે આકર્ષક પ્રવેશ દ્વારની સાથે સાથે અન્ય સેવાકીય કાર્યો કરવાની તૈયારી પણ લાલેશ ઠક્કરે દર્શાવી હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આજે અમારો નીલ જેવો દેખાતો હતો એવો જ એક બીજો દીકરો અમારી જોડે અહીંયા ઊભો છે। એનું નામ સંદીપ છે, એ અંબાજીથી આવ્યો છે। એના હાથે જ આજે આ પરબ ખુલ્લી મૂકી છે અમે।